મુખ્ય વાત એ છે કે આ વિદ્યાર્થીને મણકાનું એક કે ઇન્જરી થઈ ગઈ હતી અને 6 મહિના સુધી બાળકે પોતે બેડ રેસ્ટ હોવા છતાં પણ ધોરણ 10ની પરીક્ષા પાસ કરી. અને એમાં તારો જે લક્ષ્ય પહેલાં શું હતો? મારો લક્ષ્ય જ્યારે 10મું ધોરણ શરૂ થયું ત્યારથી 580નો હતો કે મારે 580 માર્ક્સથી વધુ લાવવા છે, એવો મારો ટાર્ગેટ હતો. હા, એ વચ્ચે બેકલોગ જમા થઈ ગયા હતા કેમ કે સ્કૂલે થોડોક ટાઈમ વેકેશન પડી ગયું હતું ને એટલે થોડોક હું વેકેશનના મોડમાં જતો રહ્યો. ખરેખર માતા પિતા જે ત્યાગ કરે છે ને એ અમૂલ્ય છે અને અનમેચેબલ છે કે જેની તુલના ક્યારેય પણ કોઈ પણ વસ્તુ સાથે નહીં થાય. કોઈ પણ ચાહે કેટલી પ્રિશિયસ થિંગ હોય ને તો એની સાથે ન થઈ શકે. ત્યાગ સફળતા માટે ત્યાગ જરૂરી છે. અડગમનના માનવીને હિમાલય પર નથી નડતો. આ કહેવતને સાચી કરી બતાવી છે ગજેરા મિથ. મુખ્ય વાત એ છે કે આ વિદ્યાર્થીને મણકાનું એક કે ઇન્જરી થઈ ગઈ હતી અને 6 મહિના સુધી બાળકે પોતે બેડ રેસ્ટ હોવા છતાં પણ ધોરણ 10ની પરીક્ષા પાસ કરી. તો ચાલો વિદ્યાર્થી સાથે આપણે વાતચીત કરીએ, એમને જ પૂછીએ કે એમનું પોતાનું નામ શું છે અને એમને કેટલા PR મેળવ્યા છે. સૌપ્રથમ તમારું નામ બેટા? મારું નામ ગજેરા મિત માધવભાઈ છે અને હું ધોરણ 10માં અભ્યાસ કરતો હતો અને મેં બોર્ડની પરીક્ષામાં 99.84 PR અને 96.83% મેળવેલ છે. ઓકે. એમની સાથે એમના ફાધર, એમના મમ્મી અને એમના મામા પણ સાથે જોડાયેલા છે અને અમારી સમગ્ર વિદ્યાકુલની આખી ટીમમાંથી ચિરાગ સર અને ધ્રુવી મેમ. તે આજે કઠિન જર્ની હતી તારી, આમ કહી શકાય, પણ એને એકદમ સાઈડમાં કરીને એને ધ્યાને નહીં રાખીએ અને તે ધોરણ 10 તારું મહત્વનું વર્ષ છે અને એમાં તારો જે લક્ષ્ય પહેલાં શું હતો? મારો લક્ષ્ય જ્યારે 10મું ધોરણ શરૂ થયું ત્યારથી 580નો હતો કે મારે 580 માર્ક્સથી વધુ લાવવા છે, એવો મારો ટાર્ગેટ હતો અને A1નો હતો. એટલે હું શરૂઆતથી ને તે રોજ ટોપર બેચમાં હું 9મા ધોરણથી જ તે જોડાયેલો હતો અને 10મામાં પણ હતો. એટલે હું ટોપર બેચમાં રોજના લેક્ચર ભરતો અને DPP સોલ્વ કરતો અને એ પ્રમાણે હું તૈયારી અને નોટ્સ બનાવતો. ઓકે. તો તે એમ કીધું કે શરૂઆતથી ટોપર બેચમાં જોડાયેલો હતો અને અંત સુધી ત્યારે પ્લાનિંગ. તો આટલી જે જર્ની જે તારી ક્રોસ કરવાની, મતલબ કે પછી શરૂઆતથી લઈને અંત સુધી, તો એમાં કોઈ એવી મુશ્કેલીઓ પડી હશે તને? હા, એ વચ્ચે બેકલોગ જમા થઈ ગયા હતા કેમ કે સ્કૂલે થોડોક ટાઈમ વેકેશન પડી ગયું હતું ને એટલે થોડોક હું વેકેશનના મોડમાં જતો રહ્યો. એટલે આપણે વિદ્યાકુલમાં તો લેક્ચર શરૂ જ હતા પણ થોડાક મારે બેકલોગ થઈ ગયો હતો 15 દિવસનો. પછી ત્યારે થોડોક સમય મુશ્કેલી પડી અને બાકી બોર્ડ સમયે પડતી કારણ કે ત્યારે સ્કૂલમાં ટેસ્ટ લેવાતા હોય એટલે એ પણ કરવાનું થાય અને લેક્ચર્સ પણ એટલે આવતા એટલે ત્યારે થોડીક મુશ્કેલી પડતી. પણ હું લેક્ચર ટ્યુશનમાં ક્યાંય નહોતો જતો એટલે દિવસે મને સમય મળતો હું લેક્ચર્સ ભરી લેતો. ઓકે. તો સૌથી અઘરો લાગતો વિષય? અઘરો તો 9માં પહેલાં તો મને લગભગ બધાય લાગતા, પછી તો બેચમાં જોડે પછી એકય નહોતા લાગતા. પણ એકાદ સબ્જેક્ટને કદાચ તારે આપવું હોય તો એ ગણિત થોડું ઘણું. બાળક ગણિત કે છે તો ગણિતમાં કેટલા માર્ક હતા? 100. તો સૌથી ઈઝી સબ્જેક્ટ કયો લાગતો તને? ઇંગ્લિશ. એમાં કેટલા માર્ક આવ્યા? 94. હવે ચેન્જ કરશું આપણે. એને 94 માર્ક્સ હાસિલ ઇંગ્લિશમાં કર્યા જે ઇઝી નહોતા, બરાબર. હાઈએસ્ટ 99 છે અને એમાં એમને 94 હાસિલ કર્યા. ભાષાકીય વિષય છે અને એમાંય તે અંગ્રેજી વિષય છે એટલે આ 94 માર્ક્સ લાવવા સહેલા નથી, છતાં એમણે 94 માર્ક્સ હાસિલ કર્યા છે. કોંગ્રેચ્યુલેશન. ઊંધું બોલાઈ ગયું લાગે છે. એમનો અઘરો વિષય કદાચ અંગ્રેજી છે એનો માર્ક ને. પણ નહીં, બાળકોને જ્યાં સુધી આપણે જનરલી જોયું ને તો અમારે જેમ કે સાયન્સનું કહું ને તો મને વધારે આઈડિયા એનો કરી કે ભાઈ બાળકોને ફિઝિક્સ બહુ પહેલેથી અઘરું લાગે. પણ તમે જે છેલ્લા વર્ષના હમણાં જે રિઝલ્ટ આવ્યા ને એમાં બધાના રિઝલ્ટમાં જોવો ને તો હાઈએસ્ટ માર્ક્સ એના ફિઝિક્સમાં હોય. અને બાળકો જે છે ને ફિઝિક્સમાં વધારે ઓલું કરતા હોય કારણ કે અઘરો લાગતા વિષયને બાળકો વધારે રટતા હોય છે, વધારે એમાં મહેનત કરતા હોય છે. કદાચ એ જ કારણથી એમને વધારે માર્ક્સ આવે. પહેલાં મારે એવું થતું એટલે મને અઘરું લાગતું પણ હવે વિદ્યાકુલમાં જોડાયું એટલે એમાં એનિમેશનથી ને એવી રીતે સમજાવે એટલે પછી જાતે યાદ રહેવા માંડ્યું અને SS લાગતું એમાં 5 સરની શોર્ટકટ કામ કરી ગઈ. એકાદી શોર્ટકટ બોર્ડ 52 કાયદો 72 વાળી, પછી ઓલી ભારત વર્ષ ભરતખંડ વાળી એટલી યાદ છે. પછી બીજી પવન હંસ વાળી, ONGC ને ઓકે રાજ્ય સરકાર. મોસ્ટ ઓફલી 99% વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હોય છે કે સોશિયલ સાયન્સ મને યાદ નથી રહેતું, ઘણા એમ કે અઘરું રહે છે કારણ કે બહુ બધો સિલેબસ છે. તો અમારા ટોપર બેચના વિદ્યાર્થીને તારે સોશિયલ સાયન્સ પર્ટિક્યુલર એક સબ્જેક્ટનું કંઈ પણ સંદેશો આપવો હોય
તો ભાઈ સોશિયલ સાયન્સ તમારે ટોપર બેચમાં લેવું કે ન લેવું, અથવા તો સોશિયલ સાયન્સ વિશે તારે કેવું હોય તો સંદેશો આપી દે. જો તમને સોશિયલ સાયન્સ અઘરું લાગતું અથવા તો કોઈ પણ વિષય લાગતો હોય તો એક જ સોલ્યુશન છે એનું કે વિદ્યાકુલને ટોપર બેચમાં જોડાઈ જવું, એટલે પછી બધું થઈ જશે. આ વાત ઉપર વિદ્યાર્થીઓ કેટલા ટકા ભરોસો રાખી શકે? 100% 110%. પાવરફુલ. હા 23 ચેપ્ટર છો? હા તો એ કાંઈ ટેન્શન નથી લેવાનું, કેમ કે પાર્સરની શોર્ટકટ જ એટલી તમને કામ તો લાગશે. તારા સોશિયલ સાયન્સમાં કેટલા હતા? એમાંય 100. મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ 100માંથી 100. અને ભાષાકીય વિષય ગુજરાતી અને અંગ્રેજીમાં 95 લાવવા માર્ક પણ અઘરા હોય છે. જોકે 95-6 તો લગભગ કોઈને માણિક જ કોઈને રેડ કેસમાં હોય છે. 100માંથી 100 તો કોઈ નથી આવતા, પણ 94-95 સુધી લાવવા બહુ અઘરી વસ્તુ છે. કારણ કે વ્યાકરણ 23 તો ચેપ્ટર આવે એમાંય પાછા, એમાં બધા વ્યાકરણ ચેપ્ટર લાવે. આમ જોઈએ તો 46 માર્કનો ગુજરાતીનો ગુણભાર થાય છે. રેડી? હવે તમારી આ જે જર્ની રહી છે બરાબર, એમાં તમે વિદ્યાકુલની આ વાત કરી છે. મારે એમના પેરેન્ટ્સને પૂછવું છે કે જ્યારે પણ ભાઈ 9મા ધોરણથી જોડાણા હતા તો તમને આ 9મા ધોરણથી જોડાણા ત્યારે તમારો શું રિસ્પોન્સ હતો જ્યારે એણે કીધું કે મારે ઓનલાઈનમાં જોડાવવું છે ત્યારે? એને જ્યારે ઓનલાઈનમાં જોડાવવું હતું ત્યારે તો અમે એને હાથ પાડી હતી, કારણ કે એ ટ્યુશન કે એવું કંઈ તો નહોતો કરતો બરાબર. અને અમારે એને જે ઇન્જરી થઈ આગળ આપણે વાત થઈ એમ પડ્યો હતો, એટલે ઘરે જ રહેતો હતો. ઘરે રહીને ભણવા માટે આ ઓનલાઈન જ બેટર રહે, એટલે એ તો મેં કીધું જોડાઈ જા. અને પછી 2-3 મહિના એ જોયું, અમને પણ સારું લાગ્યું, એટલે કીધું આ કન્ટિન્યુ તું ચાલુ રાખ. બરાબર છે, બરાબર છે. ના ના, એ બાળકના મૂળ આવી રીતના એ ભણતો હોય ને એમાં લેક્ચર ને જોતા હોય, એટલે આપણે જોતા તો હોય જ ઘરે હોય, એટલે તમે લેક્ચર જોતા? ક્યારેક ક્યારેક ઘરે હોય તો જોઈએ ને. પ્રશ્ન પૂછી, આનો પ્રશ્ન મેં મમ્મીને પૂછ્યો. તમે લેક્ચર જોતા બેન? હા હું રોજે જોતી, થોડી વાર જોઈ લઉં એમ. ઓકે. અને બાળકનું જ્યારે લેક્ચર પૂરો થાય ત્યારે ઘરમાં કંઈક વાત કરતો આવું કંઈક કે ભાઈ આજે આમ કરાવ્યું છે તો આજે આ લેક્ચરમાં આ રીતે કંઈક વાત હા એ બોલતો બોલતો બહાર આવે સીધો એમ કે આજે મને મેડમે આ કર્યું, ધ્રુવી દીદી મારી ધ્રુવી દીદી મને આ કરાવ્યું, મને આ કરાવ્યું, મારા ભાઈ જ કહેતો પાર્થભાઈ આ કરાવ્યું, સાહિલભાઈ આ કરાવ્યું, ભાઈ જ કહેતો, સર નો કહેતો કે મોટા ભાઈ નહીં. અમારા હા, મેં જનરલી સાહિલ સાહેબને આ બોલતા સાંભળ્યા છે બરાબર, કે ભાઈ તમે બધા છે ને હું તમારા નાના ભાઈ બહેન છો બરાબર. એ સ્ટાર્ટિંગ જ એવી રીતે કરે કે ભાઈ હું સાહિલ વેકરી, આપનો મોટો ભાઈ સાહિલ વેકરી. હા એમ, એટલે ઓબ્વિયસલી પણ એ વાત સનાતન સત્ય છે કે તમે જો શિક્ષક અને ગુરુ તરીકે વાત કરતા હોય ને તો ત્યાં તમારી અમુક મર્યાદા લિમિટેશન આવી જાય. પણ જ્યારે તમે એક મોટા ભાઈ બહેન જેની વાત કરતો તમે એક બાળકને શીખવાડી પણ શકો ને જ્યાં અટકતો હોય ને ત્યાંથી તમે એને વાળી પણ શકો છો. એટલે આ અમારી આ વિદ્યાકુલની આખી પરંપરા છે. તે અમને એમ કીધું ધ્રુવી મેમ, અમારા ધ્રુવી દીદી, તો ધ્રુવી દીદીને કોઈ ડાયલોગ અથવા કોઈ એમની એક્ટિંગ આમ જો શરમાયા વગર એને ધ્રુવી પોમાવાળી બહુ યાદ રહી ગઈ. ધ્રુવી પોમાવાળી. ડોરેમોનવાળી. ના ના એ એક્ટિંગ તો નથી કરવી. એમ ડોરેમોન વાળું ગીત ગાતા એ યાદ રહી ગઈ. ગીત जिंदगी सवार दूं एक नई बहार दे दूं, दुनिया ही बदल दूं मैं तो प्यारा सा चमकता रहूं, मैं किसी का सपना हूँ जो आज बन चुका हूँ सच, अब ये मेरा सपना है कि सबके सपने सच में हम करे. એક વાર અમારા વિદ્યાર્થીને એક્ટિંગ જોઈ છે अनुपमा वाली. मैं घूमूं फिरूं, बाहर जाओ, अकेली जाओ, किसी और के साथ जाओ, जहाँ जाओ, जब जाओ, जिसे जाओ, आपका क्या. હવે એમના પેરેન્ટ્સને એક ક્વેશ્ચન છે કે ભાઈ બાળકને આ ઇન્જરી હતી તો એમને તમે કઈ રીતે ટેકલ કર્યો? કારણ કે આવી પરિસ્થિતિમાં બાળક જે છે ને એ પોતે ડિમોટિવેટ થઈ જતો હોય છે, તો એમના બેકબોન તરીકે તમે હતા બરાબર છે, તો તમે એમને કઈ રીતે હેન્ડલ કર્યો? એમાં હેન્ડલમાં તો એવું છે સાહેબ કે ઘરે હોય એટલે આ વિદ્યાકુલમાં લેક્ચર ને પછી સ્કૂલે ને એમ સ્કૂલવાળા સાહેબોએ કીધું હતું કે ભાઈ જ્યાં પણ અટવાવ ત્યાં આવીને અમને પૂછી લેજો અને જે કાંઈ હોય પ્રશ્ન એ કહેજો. એ ફોન કરી તો બધી વાત કરતા ને શીખવાડતા, અને અહીંયાથી ને અમે આમાં લેક્ચર ભરતો એટલે એને બધું ઘણું ખરું લેક્ચરમાં સમજાઈ જતું.
ને આવડી જતું, એટલે ખાલી પેપર આપવા ને એમ જાતો સ્કૂલે. યસ, એટલે મારે અહીંયા આગળ એ કહેવું છે બાળકો કે ભાઈ ઘણા બાળકોને સામાન્ય પેટમાં દુખાવો, તાવ આવવું જેવી સામાન્ય બાબત હોય ને છતાં પણ એ ઘરે આવી જતા હોય છે, સ્કૂલમાં રજા, લેક્ચર ન જોવા, અવનવા કારણો બાના બનાવતા હોય છે. પરંતુ ભાઈ અહીંયા આગળ એક જીવતું જાગતું ઉદાહરણ અમારી પાસે મિતભાઈ બેઠા છે કે જેમને 6 મહિના બેડ રેસ્ટ હોવા છતાં અમે જ્યારે એમને પૂછ્યું, એમની વાતચીત કરી, ત્યારે એમણે કીધું કે હું જતો સૂઈ પણ નહોતો શકતો. એવી હાલતમાં પણ મેં વિદ્યાકુલના લેક્ચર અટેન્ડ કર્યા છે અને એમની સાથે હું 6 મહિના સુધી કન્ટિન્યુઅસ બન્યો રહ્યો છું અને આજે એમનું આ પરિણામ જે છે ને જોઈ શકો છો. એટલે કે બાના બાજી છોડી અને તમે જે હાલની પરિસ્થિતિ છે એમાંથી તમે કેટલી રીતે તમારા કેપેસિટી પ્રમાણેનું રિઝલ્ટ હાસિલ કરી શકો છો ને એ આ ભાઈની પાસેથી શીખવા જેવું છે આપણે. બરાબર છે. એમના એક મમ્મીને મારો પ્રશ્ન ખાસ પૂછવો છે. બાળક આટલો બધો સમય જ્યારે ઇન્જરીમાં હતો ત્યારે એક માતા તરીકે પોતાના બાળકની સાર સંભાળ માટે તમારી શું ભૂમિકા રહી છે એમાં? અને આ આટલી કઠિન પરિસ્થિતિમાંથી ન કરે ભગવાન નારાયણ કોઈને આવી પરિસ્થિતિ લાવે, પણ આવી પરિસ્થિતિ તમારા પર વીતી છે અને બાળકનું જે મહત્ત્વનું વર્ષ હતું તો એમાં કોઈ તમારા સપના અથવા એમ તમને જરા પણ ન લાગવા દીધું હોય, તમારી શું ભૂમિકા રહી છે એમાં ખાસ? મારે શું કહેવાનું? જે તમે લાગ્યું હોય. તમે કહી દો કેવું હોય. એમના મમ્મી અત્યારે એમ કહે ને કે એમના ખુશીના આંસુ આવી ગયા છે કે ભાઈ એક બાળકને આટલા કે ને સમયમાં, આ સમયની અંદર કેમ એમને મોટિવેટ કરવા, એમને કઈ રીતે હૂંફ આપી અને પોતાની માતાની ભૂમિકા પણ ભજવી છે અને ખાસ બાળકે પોતાનું પ્રચંડ પુરુષાર્થ કરી અને આટલું જબરજસ્ત રિઝલ્ટ મેળવ્યું છે. માતા પિતા જે છે ને એ બાળક માટે કેટલું કરે છે, બહુ ત્યાગ કરે છે, બહુ સંઘર્ષ કરે છે. કેટલી ઘણી બધી કમીઓ કદાચ આવી હશે, ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી હશે, પણ એ પ્રોબ્લેમ્સ ક્યારેય એના બાળક સુધી પહોંચવા નથી દીધી. અત્યારે જ્યારે હું આ સિચ્યુએશન જોઉં છું અને એમની માતાએ જે સંઘર્ષ એ સમયે કર્યો હતો એમના બાળક માટે, એ અત્યારે શબ્દો દ્વારા નથી કહી શકતા, પણ ખરેખર માતા પિતા જે ત્યાગ કરે છે ને એ અમૂલ્ય છે અને અનમેચેબલ છે, કે જેની તુલના ક્યારેય પણ કોઈ પણ વસ્તુ સાથે નહીં થાય. કોઈ પણ, ચાહે કેટલી પ્રિશિયસ થિંગ હોય ને તો એની સાથે ન થઈ શકે. એટલે ખાસ માતા પિતાની રિસ્પેક્ટ, એમના સપનાઓ પૂરા કરવાની જવાબદારી તમારા ખંભે છે. તો અત્યારે આ વાત અને આ કિંમતી જે એમના ત્યાગ છે એ ત્યાગને ધ્યાનમાં રાખીને લાગી જાઓ. તમારું દરેક જેટલું પણ અંદરથી બળ લગાવી શકો એ બળને લગાવી દો અને રિઝલ્ટ પર પૂરેપૂરું ધ્યાન આપો. બાળકને આપણે પૂછીએ શું રોલ રહ્યો હતો માતા પિતાનો એ સમયે? તારી તો હું જલ્દી ઊભો પણ ન થઈ, એટલે એવું બહુ ન કરતો, એટલે મને પાણી તે મારી મમ્મી જ તે આપતી ત્યારે. બરાબર. રીતનું હતું. થોડો શરૂઆતના જે 1-8 મહિના જેવું હતું ને ત્યારે વધારે હતું, પછી તો ધીમે ધીમે સારું થઈ ગયું. રોજ મને શેક બનાવી દેતી, કેમ કે ત્યારે એ મને પીવાનું કીધું હતું ડૉક્ટરે, એટલે રોજ સવાર ઉઠું ને તો એ બનાવી દીધું એ મને. પછી ગોળનું એ બધી મને એ કરી દેતી અને મમ્મી તે હું શેક કરતો, જે ઓમાં ગરમ શેક કરવાનું કીધું એ બધી મારી મમ્મી કરી દેતી, બધું ધ્યાન રાખતી. અને ક્યારેક મને એમ થાય ને કે હવે કીધે નહીં થાય, ત્યારે એ કહેતી કે તારા સાથે કેવા શિક્ષકો છે તમારી સાથે, તમે મહેનત કરો બધું થઈ જાય એમ. ધેટ્સ સો ગ્રેટ. હેડ્સ ઓફ. ક્યારે કીધું મમ્મીને થેન્ક યુ? થેન્ક યુ કહી દે. થેન્ક યુ. આઈ લવ યુ કહી દે. આઈ લવ યુ. પપ્પાને થેન્ક યુ કહી દે. થેન્ક યુ. દિલથી કહેશો ને? હા. દિલ ઉપર હાથ રાખીને થેન્ક યુ. આઈ લવ યુ. આઈ લવ યુ. આ એ જનરલી છે ને છોકરાઓ પપ્પાને ન કહી શકતા હોય, મમ્મીને તો કહી દે. હું પપ્પાને મમ્મીને તો આમ ડોકે હાથ નાખીને હું રોજ ખોળામાં બેસી જાઉં, પણ પપ્પા આવે ને સાનું મને હું આમ બેસી જાઉં, પપ્પા તમે રહ્યો. આ હકીકત છે, પણ હકીકતમાં એમની પાસે હોવું જોઈએ. બરાબર. આપણે ત્યાં આગળ અહીંયા અમે ખાલી માતાની વાત નથી કરી, પિતાનો પણ એટલો ફાળો રહ્યો છે. માતા તરીકે, પેરેન્ટ્સ તરીકે મેં અહીંયા વાત કરેલી છે. ખાલી માતા ત્યાગ નહીં, પરંતુ પેરેન્ટ્સ પણ ત્યાગ કરે છે. એટલે થેન્ક યુ એમને પણ, એન્ડ લવ યુ એમને પણ. બરાબર. ક્યારેક એમને પણ થેન્ક યુ એન્ડ લવ યુ. એક લાસ્ટ મારો ક્વેશ્ચન છે કે ભાઈ ટોપર્સની લાઈફસ્ટાઈલ, મતલબ કે ટોપર્સ જે હોય, જે આટલા ટકા હાસિલ કરે છે, શું એ સોશિયલ મીડિયાનો યુઝ કરે છે કે ભાઈ ઇન્સ્ટા, ગેમ્સ? નહીં. મૂવી તો મેં કહેલા કે મૂવી નથી જોઈ. શું વાત ન ગમે? નો મમ્મી. ક્યારે એવું આમ થાય નહીં કે ભાઈ એવું થોડુંક એટલે એમ કહે પણ નહીં કે મારી એક્ઝામ પૂરી થઈને પછી જ જાવું છે મારે. વાહ, બોલ ત્યાગ.
ત્યાગ સફળતા માટે ત્યાગ જરૂરી છે. ગમતો એ તો હું પહેલાથી જ જોઉં છું નાનપણથી બહુ ગમે. અચ્છા, ડોરેમોન નોબિતાના નાટક. ડોરેમોનના કાર્ટૂનમાં મોટા ભાગે સ્ટુડન્ટ્સને ડોરેમોન શું કામ ગમે? એક તો ડોરેમોન ગમે કારણ કે એ ગેજેટ્સ આપે, અને નોબિતા એટલે ગમે કારણ કે સ્ટુડન્ટ એ નોબિતાને ફીલ કરી શકે. ધેટ્સ વાય. તો બસ આજે આ ઇન્ટરવ્યૂના સિલસિલા અહીં જ રાખીએ છીએ. ફરી મળે છે કોઈ નવા ટોપર, નવા સિટી અને નવા કોઈ નવી વાતો સાથે. ત્યાં સુધી રજા આપો. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.